હેલો ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ, ઝાઝા કરીને. તો આજે આવી ગયા છીએ અમે કાકાની વાડીએ અને બગીચામાં. હાલો તો હું તમને બતાવું શેનો બગીચો છે અને આપણે શેના બગીચામાં આવ્યા છીએ. તો હાલો આપણે જઈએ બગીચામાં. તો બધાને ઝાઝા કરીને જય માતાજી, બાપા સીતારામ, બાપા સીતારામ. તો હાલો હું તમને બતાવું આપણે બગીચામાં શેના આવ્યા છીએ. તો હું તમને હાલો બતાવું. જો આ છે લીંબુડીનો બગીચો. તો આપણે લીંબુડીના બગીચે આવી ગયા છીએ કાકાની વાડીએ. ઘણા સમયથી નહોતા આવ્યા તો એમ થયું હાલો એક આંટો મારી આવીએ અને લીંબુ કેમ છે કેમ નથી જોતા આવીએ. તો અમે આવ્યા છીએ બગીચે. તો તમે જોઈ શકો છો આ છે લીંબુડીનો બગીચો. તો ખેડૂ પણ સાથે છે, ખેડૂ આંટા મારે છે અને ભૂરીઓ ઠેલી લઈને લીંબુ ગોતે છે. તો હાલો આપણે જઈએ બગીચામાં. આ છે લીંબુનો બગીચો. અમારા રાજેશ કાકાનો લીંબુનો બગીચો છે, લીંબુડીનો અમારા કાકાનો. તો તમે જો આ છે લીંબુડીનો બગીચો. તો આપણે જોઈ કેટલા કે લીંબુ છે. અત્યારે તો બહુ ફાલ નથી લીંબુનો, ક્યાંક લીંબુ છે. જો અત્યારે તો બહુ લીંબુ દેખાતા નથી. તો એમ થયું હાલો વાડીએ ગયા છે તો નાનો એવો એક બ્લોગ બનાવી નાખી. તો આ છે લીંબુડીનો બગીચો. કાકાને બહુ મોટો બગીચો છે. જો આખો લીંબુડીનો જ બગીચો છે અને થોડા ઘણા આંબા પણ છે. સરસનો છે. અત્યારે બહુ લીંબુ કાંઈ બહુ છે નહીં, કાચા કાચા છે, પાક ઉપર આવવાના બાકી છે. તો આપણે બગીચે આવી ગયા છીએ. તો જો આ છે કાકાનો લીંબુડીનો બગીચો. તમે જોઈ શકો છો આ છે લીંબુડીનો બગીચો અને થોડા ઘણા આંબા પણ છે. તો આપણે જઈએ આંબા પાસે. કેટલાક આંબા છે અને આ લીંબુ જોવો નીચે કોકો ખરેલા છે, કેમ કે બહુ પાક ઉપર અત્યારે લીંબુ નથી. લીંબુડીમાં કાંટા બહુ હોય, બહુ કાંટા વાગે હો. લીંબુડીના કાંટા બહુ હોય. આ બધો જો લીંબુડીનો બગીચો છે કાકાનો. તો આ છે આંબા, આ બધા આંબા છે કેરીના. એક લાઈનમાં ઘણા બધા આંબા પણ છે કેરીના અને બધી લીંબુડી વાવેલી છે. જો આ બધા આંબા છે. તો હાલો આપણે હવે જઈએ નીચે. ત્યાં પણ લીંબુડીનો બગીચો છે. આ વાડીમાં છે, નીચે પણ છે. તો આપણે જઈએ બગીચામાં. આજે આવી ગયા છીએ બગીચામાં, લીંબુના બગીચામાં. આ છે અમારા કાકાની વાડી, રાજેશ કાકાની. તો ખેડૂ આવતા હતા તો થયું હાલો આપણે પણ જઈએ હારે અને લીંબુડીના બગીચાનો એક બ્લોગ બનાવી નાખીએ. તો જુઓ લીંબુડી 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 લીંબુ જ છે બધે. લીંબુડીનો બગીચો છે. અત્યારે કાંઈ બહુ આમ લીંબુ તો નથી, કેમ કે એની સિઝન ઓછી હોય ને લીંબુની. છે પણ બધા કાસા છે અને કોળ ઉપર આવી ગયા છે લીંબુ. લીંબુ હવે આવશે, બેઠા છે. ઝીણા લીંબુ બહુ બેઠા છે. તો આ છે લીંબુડીનો બગીચો. આખો લીંબુડીનો બગીચો છે, જોઈ શકો છો તમે. આંબા છે, લીંબુનો બગીચો છે કાકાને. તો વાડીએ આવી ગયા છીએ અમે અને લીંબુ તો ઘણા બધા છે પણ કાસા બહુ છે. તો આપણે લીંબુ પણ થોડાક લઈ જવાના છે. તો પાકા લીંબુ તોડી લઈએ છીએ. જો આ છે લીંબુ. તો કેમ કે બહુ લીંબુ તો ઘણા બધા છે પણ જુઓ કાચા છે, પાક ઉપર ઓછા આવેલા છે લીંબુ. તો એમ થયું હાલો થોડાક લીંબુ પણ લેતા જાય અને વાડીએ પણ આંટો મરાઈ જાય અને એક નાનો એવો બ્લોક પણ બની જાય. તો જ્યાં પાકલ લીંબુ છે એ બધા લીંબુ લઈ લેશું. અને લીંબુ છે પણ આ નીચે તો જુઓ કેટલા ખરી ગયા છે. ઘણા બધા લીંબુ છે. જુઓ
પાકલ બધા ખરી જાય છે લીંબુ છે, પણ બહુ બધા અંદર અંદર છે લીંબુ. તો હા, આમાં કાંટા બહુ હોય. લીંબુ તો લેવાશે પણ ઓ બાપા બહુ કાંટા છે. તો જો આ પાકલ લીંબુ આપણે લઈ લઈએ છીએ. જ્યાં હશે ત્યાંથી પાકલ લીંબુ આપણે લઈ લેવાના છે. કેમ કે અત્યારે લીંબુના સિઝન ઓછી છે એટલે પાક ઉપર નથી છે, પણ કાસા બહુ આવેલા છે લીંબુ તો ઘણાય દેખાય છે, પણ કાચા છોટા લીંબુડા. તો પાકલ તોડતા જાય છે. અને આ જો આ લીંબુડીનો બગીચો છે. અત્યારે સિઝન વગર બહુ લીંબુ તો હોય નહીં. આ લીંબુડીનો બગીચો છે. જો તો લીંબુ પાકલ લઈ લઈશી અને બધો બગીચો જ છે. લીંબુ તો બહુ આવ્યા છે, પણ બધા કાસા છે. પાકલ લીંબુ ઓછા છે. લીંબુડીમાં કાંટા બહુ હોય, આમાં ઢેફા બહુ છે. જો ખેડાઈ ગયેલું છે, પડીએ એવું છે હાલીને તોય. તો પાકલ લીંબુ ઉતારતા જાય અને વયા જાય વાડીએ. જો લીંબુ તો ઘણાય છે, પણ કાચા છે હજી. આમાં કાંટા બહુ હોય લીંબુમાં. આ છે કાચા લીંબુ, આમાં કંઈ બહુ રસ નીકળે નહીં. આ કાચું લીંબુ છે. જુઓ તો ક્યાંક પાકલ લીંબુ છે. એ લીંબુ બધા ઉતારતા જાય અને જઈએ. હાલો ચા પીવા, ચા બનાવ્યો છે તો ચા પી લઈએ. તો કાકાની વાડીએ આવ્યા હતા આટો મારવા, તો એમ થયું કે હાલો નાનો એવો એક બ્લોક બનાવી નાખીએ. આ છે અમારા રાજેશ કાકાની વાડી અને લીંબુડીનો છે આ વાડીએ બગીચો. લીંબુ તો આવે, બહુ લીંબુ આવે ઢગલા બંધ, પણ અત્યારે સિઝન વગર તો લીંબુ ઓછા આવે. હાલે પાકલ હોય એ બધા લઈ લે. હા પીળા લઈ લે. હા, આ છે કાકાની વાડી, અમારા રાજેશ કાકાની વાડી છે. તો જો નિરણ પરી છે, સનેડો પડ્યો છે. આ છે કાકાની વાડી અને અહીંયા ભાગ્યું આપી દીધું છે કાકાએ ભાગ્યું આપી દીધું છે. તો ભાગ્યા રહેશે અને ગાય ભેંસ ને એવું રાખે છે. તો આ એની છે ગાવલડી અને ગાય ને ભેંસ ને એવું બાંધે છે અહીંયા. અને આ છે કાકાનો વાડીનો રસ્તો. જો સામું જોવે છે, અજાણ્યા ભાડે ને એટલે માલ સામું જોવે છે. આ છે કુડી. તો આ મારા કાકાની છે વાડી, તમે જોઈ લ્યો. અહીંયા ચૂલો છે, સા બનાવે છે. અને આ છે કૂવો છે પાણીનો. અને અહીંયા થોડીક શાકભાજી વાવેલી છે. રીંગણી છે ને પાપડી છે ને એવું બધું થોડુંક વાવેલું છે. જો અને આખો લીંબુડીનો બગીચો છે. તો એમ થયું હાલો વાડીએ ગયા છીએ તો નાનો એવો કાકાની વાડીનો આપણે વિડીયો બનાવી લઈએ, તો યાદગીરી રહી જાય કાકાના વાડીનો. તો આ મારા રાજેશ કાકાની વાડી છે અને કાકાને લીંબુડીનો બગીચો છે વાડીએ. આખી કાકાની વાડી છે. અહીંયા ગુલાબ કેવા સરસ આવ્યા છે. જો એકદમ મસ્ત ગુલાબ છે. જો કેટલા સરસ ગુલાબ છે વાડીમાં. એકદમ સરસ ગુલાબ છે. જો કેવા સરસ ગુલાબ આવેલા છે, એકદમ સરસ. અને આ બધી માલને પીવાનું પાણી છે ટાંકીમાં. લીલ બહુ થઈ ગઈ છે. જો ગુલાબ
અને આ છે લીંબુનો બગીચો. તો જુઓ કાસા તો કેટલા લીંબુ આવ્યા છે, આમ જુઓ બહુ બધા લીંબુ છે, પણ હજી પાક ઉપર નથી આવ્યા, પાક ઉપર આવતા વાર લાગશે. તો એમ થયું હાલો કાકાની વાડી આવ્યા છે તો એક યાદગીરી રહી જાય ને આપણે વિડીયો બનાવી નાખીએ. તો બધાને વિડીયો ગમે તો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધાને જય માતાજી, બાપા સીતારામ જાજા કરીને.